સમાજમાં આક્રોશ તો હતો જ પહેલાથી. કારણ કે આ લોકસભાની જે ચૂંટણી છે એમાં ટિકિટો કાપવામાં આવી સંપૂર્ણ ભારત વર્ષમાં ક્ષત્રિય સમાજની ભારતીય જનતા પાર્ટી દ્વારા. અને એ આક્રોશ ભયંકર હતો. અને તે ઉપર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, જે રાજકોટ લોકસભાના ભાવિ ઉમેદવાર છે, એમના તરફથી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી. એટલે આક્રોશમાં આગ લાગી અને વિરોધ થયો. એટલે પુરુષોત્તમ રૂપાલા આવી અને માફી માંગી ગયા. પરંતુ આક્રોશ આટલી હદે વધી ગયો કે હવે સમાજનું એવું કહેવું છે કે ભાઈ ભૂતકાળમાં મેં ઘણી બધી માફીઓ તમને આપી છે, એટલે આજે અમારે આ દિવસો જોવાનો વારો આવ્યો. એટલે આવી ઘટનાનું પુનરાવર્તન રોકવા માટે આ વખતે ક્ષત્રિય સમાજ મેદાને ઉતર્યો છે કે ભવિષ્યમાં કોઈ પણ રાજકીય હોય કે સામાજિક હોય કે વ્યક્તિગત હોય, વ્યક્તિ વિશેષ આ રીતની આ અભદ્ર ટિપ્પણી કરતા વેલા વિચારે. એટલે આ જે પણ ઘટનાક્રમ ચાલી રહ્યું છે એ ઘટનાક્રમનું જે મુખ્ય ધ્યેય છે એના પાછળ એક જ છે કે હવે ક્ષત્રિય સમાજ આ જે ટિપ્પણીઓ થઈ રહી છે, ભૂતકાળમાં પણ અત્યારે પણ થઈ છે, એને રોકવા માટે આ દંડનાત્મક એક કાર્યવાહી પુરુષોત્તમ રૂપાલા ઉપર થાય અને ટિકિટ રદ કરવામાં આવે તો ભવિષ્યમાં એક એક્ઝામ્પલ સેટ થાય. ભવિષ્યમાં કોઈ પણ એવા વ્યક્તિ સામે કે જે આ રીતની વ્યવસ્થાનો ભાગીદાર બનતો હોય. એટલે એ બધું રોકવા માટે આ વખતે